તો નમસ્કાર દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ભાવેશ જિલ્લાના મિત્રો અનેકો વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો દર્શક મિત્રો શું છે વિડીયોની સાચી હકીકત અને મિત્રો શા માટે આટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે બધી માહિતી મિત્રો આપણે આગળ વિડીયો અંદર આપવાના છીએ। તો દર્શક મિત્રો વિડીયો અંદર અંત સુધી બન્યા રહેજો અને સાહેબ આપણી ચેનલ પર પહેલી વાર નવા આવશો તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો જેથી કરી આવનારા સમયની અંદર અનેકો વિડીયો મળતા રહે તમને સૌથી પહેલા। તો દર્શક મિત્રો વાત કરીએ કે સાહેબ જિલ્લા ગામમાં પોલીસ પર થયેલા હુમલા અને ત્યારબાદ ભાવેશ જિલ્લાના ફાર્મ હાઉસ પર થયેલી બુલડોઝરની કાર્યવાહી બાદ વામૈયા અને આસપાસના ગામોમાં કાયદો અને વ્યવસ્થા મિત્રો જળવાઈ રહે તે માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક આગેવાનો સાથે બેઠકો મિત્રો યોજવામાં આવી રહી છે। તો દર્શક મિત્રો વામૈયા જુસ્ત અને મિત્રો મસ્તાની ગેંગ એટલે કે ભાવેશ જિલ્લા વચ્ચેના જૂના વનેશ્વરના કારણે વામૈયા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મિત્રો ગોઠવવામાં આવ્યો છે અને દર્શક મિત્રો કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ મિત્રો કરવામાં આવી રહ્યું છે। તો દર્શક મિત્રો અત્યારે પોલીસ દ્વારા ગ્રામજનોને મિત્રો અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટથી દૂર રહેવું અને દર્શક મિત્રો બે જૂથો વચ્ચે વમનસ્વ ફેલાવનારા તત્વો પર સાયબર ટીમ નજર રાખી રહી છે। તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો ભાવેશ જિલ્લાના અને મિત્રો અત્યારે વામૈયા ગામમાં મિત્રો જે મિત્રો અત્યારે બેઠકને લઈ મિત્રો જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે એના મિત્રો અનેકો વિડીયો વાયરલ થઈ રહ્યા છે। અને દર્શક મિત્રો ભાવેશ જિલ્લાના ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા આલિશાન સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ પર તંત્ર દ્વારા સતત બીજા દિવસે પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। ગૌચરની જમીન પર કરાયેલા દબાણને હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તેનું આલિશાન મકાન પણ જમીનદોસ્ત કરવાની કાર્યવાહી ચાલી રહી છે। તો દર્શક મિત્રો અત્યારે જિલ્લા કાંડની મિત્રો જે ધરપકડ થઈ એને મિત્રો 15 માર્ચના રોજ આ ફાર્મ હાઉસ ઉપર પોલીસ ટીમ પર મિત્રો હુમલો થયો હતો જેમાં પોલીસને પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગવું પડ્યું હતું અને દર્શક મિત્રો આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને ભાવેશ જિલ્લા સહિત તેની ગેંગના સાગીરતોની મિત્રો ધરપકડ કરવામાં આવી છે। મિત્રો આ વાતને લઈ મિત્રો વામૈયા ગામની અંદર મિત્રો ઠાકોર અને મિત્રો દરબારની મિત્રો એક મોટી બેઠક યોજવામાં આવી છે। તો દર્શક મિત્રો આ બેઠકની અંદર મિત્રો શું નિર્ણય લેવામાં આવે છે એની માહિતી મિત્રો બધી માહિતી મિત્રો આગળ તમને 23 તારીખે મિત્રો આપશું। તો દર્શક મિત્રો આજના વિડીયો આટલી જ માહિતી મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે।